ई रिक्शा वितरणનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો। માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા। ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારો વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે। પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ રિક્ષા છે। આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ। એ સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે। એની કિંમત બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે 3 લાખનું। તો આ સાધન બહાર પડેલું છે, એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે। તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું। ત્યાં બધા જ આગેવાનોએ, જે પણ કોઈક આગેવાનો હોય, હું નામ ઉલ્લેખ નથી કરતા પદનો, પણ એને આનો વિરોધ કરવો જોઈએ। આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો।